હેલો મિત્રો, કેમ છો? કેમ કે તમે બધા મજામાં છો? જો સવારના પોરમાં વાડી આવી ગયો અને કાલ તો ભાઈ વરસાદ આવ્યો તો. અને જો વાડીનો નજારો તમે હમણાં તો શિયાળો, ઉનાળો અને ચોમાસું ત્રણેય ઋતુ ફેરી થઈ ગઈ છે. સવારમાં જો ટાઈટ હોય એવું હોય એટલે સવારમાં શિયાળો, બપોર થાય ને તો ફૂલ તડકો પડે ઉનાળા જેવો, એટલે બપોરે થઈ જાય ઉનાળો અને હાઈન પડે ને 4-5 વાગે ને 5 તા વરસાદની તૈયારીઓ થવા માંડે એટલે ચોમાસું થઈ જાય. આ ત્રણેય ઋતુ ફેરી થઈ ગઈ મિત્રો. હું તો આ 2 વર્ષથી આવું થઈ છે. વરસાદ ઉનાળે આવે ને ચોમાસે આવે, શિયાળે આવે ને ઉનાળે આવે, ચોમાસે તો આવે તો બરાબર છે, એ તો ઠીક છે. આ જો આમાં પાછું ખડ ઉગી ગયું લાગડ, જો ઘઉંવાળામાં કાંઈ વાંધો નહીં. અને તલીના ઉપડા જો કરી નાખ્યા. જો હાલો અહીંયા જઈને તમને બતાવું. આ બાજુ વાટવાની છે, ઓલી બાજુ વટાઈ ગઈ છે. અને જો હાથિયા લઈને ભાગ્યો છું તલી વાટવા. તલી તમને પહેલાં બતાવી દઉં, કાલના ઉપડા અમે કઈ રીતે કરીને, ટૂંકમાં અમે ઉપડા કઈ રીતે કરીને હું તમને બતાવી દઉં, બરાબર છે. અમે લાગટ પૂરા નથી વાળતા, 4 પૂરા વાળીએ, અમે આમાં રાખી દઈએ, 2 આમ રાખીને 2 આ બાજુ, અને પછી રાખી ચાલો તમને બતાવું. જો શાકભાજી થઈ ગયું ટાંડર, જો હવે તલી વટાઈ ગઈ ને એટલે જો દેખાય ફર્સ્ટ ક્લાસ. અને જો તલીમાં આવું ખડ હતું મોટું મોટું. તો જુઓ ખેડૂભાઈ, તમે ખેડૂભાઈને વધારે જોવાનું છે. ખેડૂ હોય ને જો આ રીતે અમે ઉપડા કરી, જો બાંધતા નથી અમે, વચારે 4 પૂરા બાંધી દઈ, જ્યાં 4 પૂરા રાખી દઈ, આમાં 2 સામે આમાં, એક આ બાજુ અને એક આ બાજુ, અને એક આ બાજુ સામે આમાં રાખી દે આપણે. પછી લાગડ જો આ છૂટી તલી હોય ને એ રાખી દેવાની. જો એટલે કાલે વરસાદ આવ્યો હતો એટલે ઉપડા જો પલળી ગયા હતા. હવે તડકો પડશે તો સુકાઈ જાય. બહુ મોટા ઉપડા નહીં કરવાના, નાના કરવાના. ટીટોળી જો ને અત્યારમાં જ જો આમાં બાકી રહી ગયા અહીંયા વસાવે. અને જ્યાં પાથરા, જો કાલ વરસાદ આવ્યો એટલે પાથરા ભીંજાઈ ગયા હતા. આવી હેતલી જો પાકી ગઈ, જો આમાં જો મિત્રો, જો તો ભાગમાં એસી જે થાય, ભગવાને જે ભાગમાં લખ્યું હોય એટલું જ દે. પછી 5 વીઘાનું વાવ્યું હતું ભલે ને 50 વીઘાનું વાવ્યું હતું ભલે, એ એમ કહે કે એટલું જ એના ભાગમાં લખાણું છે એટલે એટલું જ દે. કદાચ તમારે 50 વીઘાનો ગમે એ મોલ ઊભો હોય તો એના ભાગમાં લખ્યું હોય કે એટલું જ દેવાનું હોય એટલે એટલું જ દે. પછી એમાં જાજુ ન દે. આ પારિયું વટાઈ ગયું ને આ પારિયામાં જો આજે ઉપડા કરવાના છે, અને ઓલું પારિયું જો વાટવાનું છે. તો અત્યારમાં જો દાંતરડી લઈને આવી ગયો છું હું, તો ફટાફટી વાટી નાખીએ. અત્યારે હવે વિડીયો બનાવવાનો ટાઈમ નથી જાજો, વાટીને બધા કમ્પ્લીટ થઈ જાય ઉપડા પછી હું તમને બતાવીશ. તો ફરી પાછા આપણે નેક્સ્ટ વ્લોગમાં મળીએ. તો મિત્રો ફટાફટી હવે તલી વાટી નાખીએ. દાંતરડું લઈને આવી ગયો, દાંતરડું ધારવાળું છે. તો હાલો ફટાફટી તલી વાટી નાખીએ, પછી કાલના સવારના ફ્રેશ વ્લોગમાં મળીએ.